વાત કર, શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે અલા હવે ઉપર હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા આ બે વચ્ચે શું છે? મારું ને કામવાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. અલા ભાઈ કઈ નથી મારે. મારા સમ અલા ખરેખર તારે જો હા હું તને કહું શું છે. હા હવે પકડાયા. અરે હાભળ ને હું પકડાયા. બોલો. આપણે કેવું દિવાળીનું બોનસ આપીએ ને પેલા સફાઈ કર્મચારીને કે ડ્રાઈવરને માળીને કામવાળીને હા એ રીતે આણે મારી પાસે આ હા સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હે હા શું વાત કરો? પર એક હું ચાલ આપણે 1 to 1 કરીએ. ચાલ અઘરા ના પૂછો, હું એકદમ ડાઉન ટુ અર્થ છું. ડાઉન ટુ અર્થ નો કાઢું લે સવાલ. BRTS નું ફૂલ ફોર્મ બોલ. ચાલ શું? BRTS લી. હા હવે ખબર છે, બાજરીનો રોટલો અને ટામેટાનું શાક છે ને? કાકી BRTS પૂછ હવે લે પૂછ તું. ના ના રેવા દો. એવું નહીં, મને મારા લગતા પૂછો ને યાર. ચલો હું પૂછું હવે તમને. ઓકે, હું પૂછ. ગરોડી હોય ને ગરોડી, એ દિવાલ પર કેમ ચાલે? તે ચાલે હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જો આવા જવાબો ના આપશો. બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. હા આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર. હચ્ચે સારું ચલો તમે તમારી ટાઈપના જવાબો આપો. ક્વિક ક્વેશ્ચન આન્સર કરો. રાજોને કપડા લેવા ગઈ હતી તો ત્યાં થયું. શું થયું? मैं दुकानवाला ने એવું કીધું કે भैया सही से दाम लगाना, मैं हमेशा आपके पास से ही लेके जाती हूँ. હા તો મને કે શરમ કરો ને બેન, પરમ દિવસે હજુ દુકાનનું ઓપનિંગ કર્યું છે. આ બરાબર આમાં મજા આવી મને. હા વળી, તમને તો મજા આવે જ ને આમાં. હવે જો સાંભળો, હા હવે નેક્સ્ટ ટાઈમ છે ને હું કોઈ પણ શોપિંગ કરવા જાઉં એટલે તમે મને સાથે જોઈએ. ઓકે? હા કોઈક સમજદાર વ્યક્તિ જોડે હોય તો સારું. સમજદાર નહીં, કોઈક સામાન ઉપાડવા વાળો સાથે હોય ને તો સારું. ધીસ ઇઝ કોલ્ડ ઇન્સલ્ટ. ચાલ હવે હટ. હાટ. સો જ્યાં જુઓ ત્યાં ઇન્સલ્ટ. અરે શું થયું? કોણે ઇન્સલ્ટ કર્યું તમારું? અરે અહીંયા રિક્ષામાંથી નીચે ઉતરીને તો પેલો રિક્ષાવાળો મારી પર દાવ મારે. સરખા શબ્દ વાપર. હા એટલે મને આમ બેવકૂફ બનાવવાનો ટ્રાય કરે એમ. હા મને કે અરે बहन जी सॉरी मैं तो मीटर चालू करना ही भूल गया था. तो मैं કીધું વાંધો નહીં, मैं भी पर्स लाना भूल गई हूँ. ફિટુસ કર નાખ્યું બધું. પણ એમને આમાં ઇન્સલ્ટ કઈ રીતે થયું? અરે એ પછી થયું. એટલે હું રિક્ષાની સીટ પરથી ઉતરી તો જોરથી બોલવા માંડ્યો કે હર્ષ હવે 3 સવારી બેસાડાશે. નફટ સાવ. ના આમાં પણ ઇન્સલ્ટ કઈ રીતે થયું? તા કે કોમ્પ્લિમેન્ટ હતા. એ છોડો કાકી, પછી ક્યાં શું થયું ઇન્સલ્ટ? તમે કોને ડિટેલમાં વાત કરો. રાજોને કપડા લેવા ગઈ હતી તો ત્યાં થયું. શું થયું? मैं दुकानवाला ने એવું કીધું કે भैया सही से दाम लगाना, मैं हमेशा आपके पास से ही लेके जाती हूँ. હા તો મને કે શરમ કરો ને બેન. તો હું યાર ભાઈ પરણેલા પુરુષો મિત્રો રસોડામાંથી જો એવો અવાજ આવે કે ચલો જમવાનું તૈયાર છે તો કોઈ દિવસ પહેલી બૂમ પર જતા નહીં. કેમ? ને તો થાળી વાડકી ચમચી પાણીની બોટલ બધું તમારે જ ગોઠવવાનું સ્ટાર્ટ કરવું પડે. ખબર છે? આ કામ સોંપ્યું કહેવાય. ખરા છે યાર. અરે ચાલ હવે.